શું વિચારો મહારાણી? અમાર ભાભી જુઓ ને માર નકરું જેન તે મારા વિશે બોલતી હોય. આ વખતે મેં વિચારીને જ રાખ્યું છે કે મારા વિશે કંઈ પણ બોલે ને તો મોઢે જ ચાપડી દો. મોઢે ચાપટી દઈશ. આજ તો તાણે એવું છે? આ જો ગ્લાસ જો, આની અંદર હું તને એક જાદુ બતાવું કે આને અડ્યા વગર હું એને ફોડી બતાવીશ. બરાબર? એને કંચપૂર્ણ ક્રિયા કહેવાય. કઈ? કંચપૂર્ણ ક્રિયા. કંચપૂર્ણ ક્રિયા. ઓકે. એટલે હું હે ને એને વિચારીને મારા વિચારોથી જ હું એને ફોડી નાખીશ. જો ધ્યાનથી જોજે. કઈ થયું? કઈ ના. બસ આવી જ રીતે તું જે કરી રહી છે ને વિચારો અત્યારે હાલ, એ કંચપૂર્ણ ક્રિયા છે. એનો કોઈ મતલબ નથી. તારી ભાભી તારા સપિયરની અંદર શાંતિથી હોઈ જઈ હશે અને તું તારું મગજ અહીં બગાડી રહી છે. તને સમજણ પડે છે તું શું કરી રહી છે? શું કરી રહી? કે કોઈ વાત કઈ નહીં ભૂલી જઈ છે અથવા તો ભૂઈ ગઈ છે. ચલો કે એને યાદ નથી કે ભાઈ શું બોલી ગઈ હતી, અને તું એ જ વાતો વિચારીને તારું લોહી બાળી રહી છે, તારું મગજ ખરાબ કરી રહી છે અને આ ઘરનો માહોલ ખરાબ કરી રહી છે, કારણ કે તારું મગજ હરખી રીતે કામ નથી કરતું. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે જે વ્યક્તિ જ્યારે તમારી સામે હતું ત્યારે જે કહેવાનું હતું કહી દીધું, પછી એ વિશે ભૂલી જાઓ. એને મગજમાં વિચાર ના કરશો. લગભગ દરેક સ્ત્રીઓ આ જ કરતી હોય છે કે કોઈ માણસ સૂઈ ગયું છે, તમારી સામે હાજર નથી અથવા તો ક્યાંક બહાર છે, તમે એના વિશે વિચાર કરો જ બધું. એ જ થાય છે ને? સાચી વાત. જ્યારે તમારી સામે હોય છે ને તમારી સામે હસીને વાત કરો એટલે તમે પેલી જૂની વાત તો ભૂલી જાઓ છો અને સીધી રીતે વાત કરતા થઈ જાઓ છો. તો પછી એ સાંભળતી નથી, એને ક્યાંય ખબર પડવાની નથી કે તમે એના વિશે શું વિચારી, તો એના વિશે વિચારો શું કરવા? તમારી વાત તો સાચી. હા, તો બસ એ જ કહેવા માંગુ છું કે મનને શાંત રાખો અને ખુશ રહો. જ્યારે જે કોઈ વ્યક્તિ છે તમારી સામે, કદાચ કોઈ વાતે મતભેદ છે તો એને મોઢે કહી દો, વાર્તા પૂરી કરો એની. પછી એના વિશે વિચાર કરવું કે મારે હું આવે તો એને આ કહીશ ને આમ કરીશ ને તેમ કરીશ, એવું બધું નહીં કરવાનું. મગજ બગાડવાનો ધંધો જ ના કરે. સાચી વાત. આપણું મગજ બગડે ને ઘરના લોકોનું બગડે. હા, અને જે વ્યક્તિને તમે કહેવા ચાહો છો તો સાંભળતો જ નહીં. હા, એ વાત તો સાચી. એ તો હોય જ નહીં. તો પછી ચાલો મૂડ ઠીક કરો ને ખાવાનું બનાવો. હેડો.